જખો. કચ્છની પંચતીર્થીમાં અનેરું સ્થાન ધરાવતા જખૌ 150 વર્ષોથી પણ અધિક પ્રાચીન તીર્થ છે. શેઠ જીવરાજ રતનશ્રી તથા શેઠ ભીમજી રતનશ્રીએ નિર્માણ કરાવેલ આ તીર્થને રત્નટુંક જૈન દેરાસર પણ કહેવામાં આવે છે. જિનાલયનો અંતિમ જીર્ણોદ્ધાર સંવત 2027માં શ્રી અનંતનાથજી જૈન દેરાસર ટ્રસ્ટ મુંબઈના સહકારથી સંપન્ન થયેલ છે. અહીંના દરેક જિનાલયોને નિરખતા જ જાણે શત્રુંજય ગિરિરાજની કોઈ ટુંક ઉપર આવ્યાનો સંતોષ પ્રાપ્ત થાય છે. ધ્વજાઓ પર જ્યારે સૂર્યના કિરણો પડે ત્યારે ચોતરફ તેજ ભર્યું જળાહળા વાતાવરણ સર્જાય છે. વર્તમાન શાસનપતિ શ્રી મહાવીર સ્વામીની પ્રાચીન પ્રતિમા જખૌ બંદરે પૂજ્યાચાર્ય મુક્તિ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના ઉપદેશથી વિક્રમ સંવત 1905 મહાસુદ પાંચમે પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે. આ જિનાલયમાં 81 પાષાણના 27 પાષાણના પરોણા પ્રતિમા, ધાતુના 16, રજતના 11, સ્વર્ણના 1, રત્ન સ્ફટિકના 2 તથા અષ્ટમંગલ વિરાજમાન છે. જખૌ મધ્યે સુંદર ઉપાશ્રયો, જ્ઞાનશાળા, ભોજનશાળા, અતિથિગૃહની વ્યવસ્થા છે. અહીંની સૌથી જૂની શ્રી જખૌ મહાજન પાંજરાપોળનો વહીવટ સર્વ જ્ઞાતિજનો સાથે મળીને કરી રહ્યા છે. વિશાળ પટાંગણમાં 9 જિનાલયનો સમૂહ અને 21 શિખરોથી સુશોભિત જખૌ તીર્થની યાત્રાએ અવશ્ય પધારજો.